આ ભાગવત કેવી છે? પ્રેતને મુક્તિ આપવા વાળી. કોઈને નડતા નથી. પોતાના દીકરાને નડે ખરા? માં પોતાના દીકરાને ન નડે, પણ જેની ગતિ નથી થઈ, જે હજી પ્રેત યોનિમાં જ છે, જે પિતૃ યોનિમાં ગયા નથી, એ કેવળ પ્રેત સ્વરૂપે જ હોય. કેવા સ્વરૂપે? વાયુ સ્વરૂપે રહે. એ પ્રેત સ્વરૂપે એની ક્યારેય કોઈ ગતિ ન થાય, એટલે સતત એ આત્મા ભટકતો રહે. આ જ્યારે આ ગતિ ન થાય પછી આપણને હેરાન પરેશાન કરે. અને પછી શું થાય? તેમાં લખ્યું છે, મામા આરોગ્યની તકલીફ રહે. રિપોર્ટ ગમે એટલા કરાવે છતાં પણ રિપોર્ટ નહીં લાવે, દવા એને અસર ન કરે અને રોગ શરીરમાંથી જાય નહીં. સમજી લેવાનું પિતૃની તકલીફ છે. આ પ્રેત યોની, આ પ્રેતની તકલીફ છે ઘરમાં.